નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 14 ફેબ્રુઆરી 2025ને વાર શુક્રવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો જીરાના વાયદા બજારમાં મોટો ઉછાળો અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો આગળ વાત કરીએ તો જીરાની બજારમાં ભાવ સવારે મંદીઓમાં નરમ હતા અને પરંતુ વાયદા બજારો દિવસના અંતે વધીને બંધ રહ્યા હોવાથી નિકાસના ભાવમાં પણ થોડો કરંટ આવ્યો છે અને નવા જીરાની આવકો વધતા હજી 10 દિવસનો સમય લાગી શકે છે અને આગળ ઉપર જીરાની બજારોમાં વેપારો સારા થશે તો બજારને ટેકો મળી શકે છે। એ સિવાય ખાસ કોઈ મોટી ઉંમર દેખાતી નથી અને ઊંઝામાં નવા જીરાની આજે 75 બોરીની આવક હતી અને ભાવ 20 કિલોએ 2 કિલોના હવા બેસ્ટમાં 3800 થી 4200 હતા અને 4 કિલોમાં હવામાં 3300 થી 3800 ના હતા। તો ગોંડલમાં નવા જીરાના 125 ગુણીની આવક હતી, સામે ભાવ 2851 થી 4251 રૂપિયા હતા। તો મિત્રો વાયદા બજારમાં આજે 215 રૂપિયાનો સુધારો થતા 20,840 રૂપિયાની સપાટી પર બંધ રહ્યો હતો। તો જીરાના ભાવમાં સુધારો થાય તેવી ધારણા છે। તો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। અમરેલી 3000 થી 3620 રૂપિયા, જસદણ 3550 થી 3950 રૂપિયા, કાલાવાડ 3390 થી 3600 રૂપિયા, જામજોધપુર 3250 થી 3781 રૂપિયા, જામનગર 3500 થી 3875 રૂપિયા, રાજકોટ 3625 થી 3950 રૂપિયા, ગોંડલ 3341 થી 3981 રૂપિયા, જેતપુર 3050 થી 3521 રૂપિયા, બોટાદ 2505 થી 3925 રૂપિયા, વાંકાનેર 3360 થી 3800 રૂપિયા,